મહત્વના સમાચારની વાત કરીએ તો 25 માર્ચ બાદ પીએમ મોદીની તાબડતોડ રેલીઓ શરૂ થઈ જશે। બીજેપી પીએમ મોદીની રેલીની અહીંયા યોજના બનાવી રહી છે। કેટલાક મોટા શહેરોમાં પીએમ મોદી રેલીની સાથે રોડ શો પણ યોજવાના છે। પીએમ મોદીના રોડ શોની પણ યોજના અહીંયા બીજેપી કરી રહી છે। 25મી માર્ચ પછી આ તમામ જે રેલીઓ છે, જે રોડ શો છે, તેનું આયોજન કરવામાં આવશે। તેની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। હિતેન મિઠલાની આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિતેન, 25મી માર્ચ પછી પીએમ મોદીની જે તાબડતોડ તૈયારીઓ થવાની છે, રેલી થવાની છે, રોડ શો થવાના છે, શું વિગતો? બિલકુલ 7 ચરણોમાં દેશમાં ચૂંટણી યોજાવાની છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક પ્રાઇમ મિનિસ્ટરનો શેડ્યુલ જે છે તે બીજેપી મુખ્યાલયની અંદર બનાવાઈ રહ્યો છે। બીજેપી અધ્યક્ષ અમિત શાહ જે છે તે શેડ્યુલ ઉપર મોહર લગાડશે। ત્યારબાદ તે શેડ્યુલ પીએમઓને આપવામાં આવશે અને પીએમની પણ પરવાનગી જે છે તે લેવામાં આવશે। પ્રથમ ચરણ વાઇઝ પ્રાઇમ મિનિસ્ટર જે છે તે દેશભરમાં પ્રચાર કરશે। લગભગ 100 થી વધુ રેલીઓ જે છે પ્રાઇમ મિનિસ્ટરની દેશભરમાં યોજાવાની છે। એક દિવસની અંદર 3 રેલીઓનો પ્લાન કરવામાં આવી રહ્યો છે। 25 માર્ચ બાદ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની જે છે તે પ્રથમ ચરણ વાઇઝ તાબડતોડ રેલીઓ જોવા મળશે। કેટલાક મોટા શહેરોમાં પીએમનો એક રોડ શો પણ પ્લાન કરવામાં આવી રહ્યો છે, જેથી વધુમાં વધુ લોકો સુધી પ્રાઇમ મિનિસ્ટર જે છે તે ગ્રાઉન્ડ લેવલ પર પહોંચી શકે અને તેનો ફાયદો વધુમાં વધુ બીજેપીને ચૂંટણીમાં જોવા મળે, મતદાન વખતે જોવા મળે। આ એક માઇક્રો લેવલની પ્લાનિંગ જે છે તે બીજેપી અત્યારે હાલ તૈયાર કરી રહી છે અને 25 માર્ચથી લગભગ દેશભરની અંદર ચરણ વાઇઝ જ્યાં જ્યાં મતદાન થવાનું છે ત્યાં એક દિવસની અંદર 3 રેલીઓ પીએમની થશે અને લગભગ 1 થી 2 રોડ શો મોટા શહેરોમાં પણ જોવા મળશે। જી આભાર હિતેન સમગ્ર માહિતી બદલ। તો એક દિવસમાં 3 રેલીનું અહીંયા આયોજન થશે। આ સાથે જે મોટા શહેરો છે એમાં રોડ શો પણ થશે। તો આની જે યોજના છે, જે તૈયારીઓ છે, તે અત્યારે બીજેપી જોરશોરથી કરી રહી છે।